નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો છે એ સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠા ધોરણમાં જે નવું અંગ્રેજી વિષય આપણે આવેલો છે એના યુનિટ નંબર 1. હવે એમાં તમે જોશો તો ડિફરન્ટ અલગ અલગ પ્રકારના કેટલા બધા સેક્શન આપેલા છે. એમાંનો આજનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. હવે તમને એમ થાય કે ભાઈ વોકેબ્યુલરી એટલે શું? તો વોકેબ્યુલરીનો અર્થ થાય છે શબ્દ ભંડોળ. હવે જો કોઈ પણ ભાષા હોય, માત્ર અંગ્રેજીની વાત નથી કરતો, કોઈ પણ ભાષા હોય એનામાં શબ્દ ભંડોળ જો જેનું વધારે હશે એને એ ભાષા બહુ સરળ લાગશે. બરાબર? આપણે એમ થાય કે અંગ્રેજી ભાષા છે બહુ અઘરી છે. અઘરી વસ્તુ કોઈ હોતી જ નથી. માત્ર આપણે શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરીની ખામી હોય છે. જેટલા શબ્દ આપણા ટચમાં આવે ને એટલી જ એ ભાષા છે ને આપણને વધારે સહેલી લાગે. તો આજે આપણે આ ચેપ્ટરમાં જે પેલું આપણે ચેપ્ટરનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર, એના વોકેબ્યુલરી નામના સેક્શનની આપણે આજે ચર્ચા કરીશું. તો તમે જોશો તો પહેલી જે એક્ટિવિટી આપેલી છે એમાં આપ્યું છે હાઇજીન વર્ડ સર્ચ. હાઇજીન વર્ડ કેને કહેવાય? તો કે એવા શબ્દો જે આપણા સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય. હાઇજીન એટલે કે આપણું સ્વાસ્થ્ય, બરાબર. તો એ શબ્દ આપણને અહીંયા આપેલા છે. તો પહેલાં આપણે શબ્દ સમજીએ અને આપણે એ શબ્દને નીચે જો આપણને એક કોષ્ટક આપેલો છે મોટો, આપણે એમાં એ શબ્દને છે ને શોધવાના છે, બરાબર. તો પહેલાં આપણે એ શબ્દની સમજૂતી જોઈએ કે કયા શબ્દનો અર્થ શું થાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. સૌથી મહત્ત્વનું એ છે, કારણ કે શબ્દ ગોતી તો કોઈ પણ લઈએ પણ એ શબ્દ શું કહેવા માગે, એનો અર્થ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આગળ વધીએ. આપણે પહેલો શબ્દ આપ્યો છે આપણને અહીંયા બાથ. બાથનો અર્થ થાય સ્નાન કરવું, બરાબર. પછી ક્લીન એટલે કે સ્વચ્છ. બ્રશ એટલે તો બ્રશ જ થાય, બરાબર. સ્ક્રબ આપ્યું છે સ્ક્રબ. સ્ક્રબ એટલે ઘસવું. શરીરને આપણે જેમ ઘસીએ ને એને સ્ક્રબ કર્યું કહેવાય. ત્યાર પછી સોપ એટલે કે સાબુ. વોટર એટલે બધાને ખબર છે પાણી. નેપકિન એટલે નેપકિન. પછી વોશ એટલે ધોવું. કોમ્બ એટલે દાંતીઓ, બરાબર. અને ટાવલ એટલે કે આપણે ટુવાલ કહીએ છીએ એ, બરાબર. તો આ બધા શબ્દને આપણે છે ને નીચે કોષ્ટકમાં શોધવાના છે. એટલે તમને પણ ગેમ્સ જેવું આવશે, મજા આવશે. તો પહેલો શબ્દ આપણી પાસે છે બાથ. આપણે ચારે ચાર શબ્દ યાદ રાખી લઈએ: બાથ, ક્લીન, બ્રશ અને સ્ક્રબ. તો આ ચારે ચાર શબ્દ શોધવાના છે. એમાંનો જો એક શબ્દ બ્રશ છે ને એ આપણને આપેલો છે ઓલરેડી. તો હવે આપણે ત્રણ શબ્દ આ પટ્ટામાં શોધવાના છે: બાથ, ક્લીન અને સ્ક્રબ. તો ચાલો આપણે જોઈએ બાથ, ક્લીન અને સ્ક્રબ કઈ જગ્યાએ આપેલા છે, બરાબર. તો જોઈએ આપણે પેલા બાથ શબ્દ ગોતીએ. BATH. જો અહીં શબ્દ મને મળી ગયો છે, તમને પણ ખ્યાલ આવશે. જો અહીં ધ્યાન આપજો, બાથ શબ્દ અહીંયા જ આપેલો છે ને. પછી આપણે શોધવાનો છે ક્લીન શબ્દ, CLEAN. જો સ્પેલિંગ યાદ રાખશો તો ઇઝીલી મળી જશે. અને હજી એક શબ્દ છે આપણી પાસે સ્ક્રબ. તો ચાલો બાકીના હવે શોધીએ. બાથ મળી ગયો, એના પછી જોઈએ ક્લીન અને સ્ક્રબ. તો જો સ્ક્રબ શબ્દ મને સામે જ દેખાય છે, SCRU અને B. આ છે આપણે સ્ક્રબ. હવે વધ્યું શું? તો કે ક્લીન. એનો સ્પેલિંગ થાય CLEAN, બરાબર. તો ચાલો હવે આપણે ગોતીએ ક્લીન શબ્દ, CLEAN, બરાબર છે. તો આમાં શબ્દ ગોતીએ. હવે પછીનો આપણો જે શબ્દ છે ક્લીન, જો આ રહ્યો CLEA અને N. તો આ CLEAN આપણે એને ટીક માર્ક કરશું. ત્યાર પછીના આપણે નેક્સ્ટ શબ્દ જોઈએ સોપ, વોટર, નેપકિન અને વોશ. તો જો મને નેપકિન સામે દેખાણું, NAPKIN. તો આ નેપકિન શબ્દ છે. ત્યાર પછી આપણે જોઈએ શબ્દ કયો હતો નેપકિન પછી? વોટર. વોટર શબ્દ અહીંયા જ છે, WATER. વોટર મળી ગયો. ત્યાર પછી આપણે નેક્સ્ટ શબ્દ આપ્યો છે એમાં સોપ અને વોશ. આ બે ગોતવાના છે. ઓકે, સોપ અને વોશ. તો જો WASH મળી ગયો, વોશ. હવે આપણે સોપ ગોતવો છે, SOAP, બરાબર. તો સોપનું સ્પેલિંગ ગોતીએ આપણે SOAP.
પી. હવે પછીનું જે સ્પેલિંગ સોપનો છે જો અહીંયા જોવા મળશે SOA અને P. તો આ છે સોપનો સ્પેલિંગ. ત્યાર પછી આપણે આગળ વધીએ કોમ્બ અને ટોવેલ. બરાબર, તો કોમ્બ શબ્દ આપણે જોવા મળ્યો તો જો અહીંયા COMB કોમ્બ, અને ટાવલ શબ્દ જો અહીંયા જ છે TOWEL. તો આ બધા શબ્દ એવા છે જે આપણા હાઇજીન સાથે સંકળાયેલા છે. તો ત્યાર પછીની આપણે એક્ટિવિટી તરફ આગળ નજર કરીએ. હવે મિત્રો જોઈએ, આપણે જે શબ્દ ગોઠવી લીધા, હવે માત્ર એટલું જ કરવાનું નહોતું. ગોઠવા પછી આપણે આ બધા શબ્દના એક એક વાક્ય પણ બનાવવાના છે. બરાબર, તો વાક્ય કઈ રીતે બનાવવા? વાક્ય બનાવવા બહુ સિમ્પલ છે. જેમ કે બાથ છે તો આપણે લખી શકીએ કે વી શુડ બાથ એવરી ડે. આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ. બહુ સિમ્પલ છે. બાથ શબ્દ આવી ગયો કે નહીં? એના પછી ક્લીન, તો આપણે લખી શકાય કે વી શુડ ક્લીન અવર હેન્ડ્સ. આપણે આપણા હાથ છે એ સ્વચ્છ રાખવા જોઈએ. બ્રશ, તો એનું પણ બની શકે કે વી શુડ બ્રશ અવર ટીથ. પછી સ્ક્રબ, તો એમાં પણ વાક્ય બની શકે. જો વી શુડનો ઉપયોગ કરો એટલે ઇઝી પડે. વી શુડ સ્ક્રબ અવર બોડી વાઇલ વી બાથ. જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે આપણે બોડીને સ્ક્રબ કરવી જોઈએ. તો સોપ, વી શુડ યુઝ સોપ ઇન હેન્ડ વોશ. બહુ સિમ્પલ વાક્ય બને છે મિત્રો. વોટરનો ઉપયોગ કરીને બનાવી શકાય. બરાબર, વી શુડ ડ્રિંક ક્લીન વોટર. આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ. ત્યાર પછી નેપકિનનું વાક્ય બનાવીએ. વી શુડ યુઝ ક્લીન નેપકિન. આપણે ચોખ્ખા નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ત્યાર પછી આપણે નેક્સ્ટ આપણે વોશ, કોમ્બ અને ટાવલનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. હવે આપણે પહોંચ્યા છીએ અહીંયા વોશ. તો વી શુડ વોશ હેન્ડ્સ બિફોર ટેકિંગ મીલ. એટલે ભોજન લીધા પહેલાં આપણે હાથ ધોવા જોઈએ. કોમ્બ, તો વી શુડ કોમ્બ અવર હેર ડેઇલી. અને ટોવેલ, તો કે વી શુડ યુઝ ક્લીન ટોવેલ. તો આ રીતે આપણે આ વાક્ય બનાવવાના હોય છે. તો તમે જોશો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. બરાબર, અને ઉપર કૌંસમાં શબ્દ પણ આપેલા છે. તો શબ્દ આપણે પૂરીએ એમાં. તો પહેલું છે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. હવે ન્યુટ્રિયન્ટ્સ એટલે તો કે પોષક તત્વો. કેવો ખોરાક છે આપણને પોષક તત્વો પૂરો પાડે છે? તો જવાબ આવશે હેલ્ધી. બરાબર, HEALTHY હેલ્ધી. ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ ખાલી જગ્યા ACNN. તો શેના સ્ત્રોત છે આ બધા? વિટામિન્સના છે ને. તો એમાં આવશે વિટામિન્સ. પછી ત્રીજું છે ઇટિંગ ટુ મચ શુગર. ટુ મચ એટલે વધારે પડતી ખાંડ ખાવાને કારણે શું થાય છે? આપણને શું મળે છે? તો કે વેઇટ, વજન વધી જાય. બરાબર, WEIGHT વેઇટ વધે છે આપણો. બરાબર, પછી ચોથું છે જંક ફૂડ કન્ટેન્સ મચ ખાલી જગ્યા. જંક ફૂડમાં સૌથી વધારે શું હોય? તો કે કેલરીઝ હોય. બરાબર, એટલા માટે ખાવું જોઈએ નહીં. હેલ્ધી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા. તો શું આપણને હેલ્ધી સ્નેક્સ? તો કે એનર્જી, આપણને ઉર્જા પૂરી પાડે છે ટુ અવર બોડી. તો આ હતી આપણી ખાલી જગ્યા.
ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ એક્ટિવિટી તરફ. તો આમાં આપણને શબ્દ આપેલા છે મિત્રો, આ પણ મસ્ત ગેમ જેવું છે. એમાં આપણે ચિત્ર આપ્યા છે, એમાં આપણે ક્રમ લખવાનો છે કે આ કઈ વસ્તુ કઅહીંયા આવેલી છે અને એનો સ્પેલિંગ આપણે આમાંથી શોધીને લખવાનો છે. તો ચાલો આપણે ક્રમશઃ વારા ફરતી આપણે એક એક વસ્તુ છે એ જોતા જઈએ. બરાબર, તો પહેલું આપ્યું છે MAOTTO. તો આપણે એક નંબર એ ટમેટો આપ્યું છે, તો સ્પેલિંગ છે TOMATO. બરાબર, ટોમેટો. ત્યાર પછી બીજો સ્પેલિંગ છે ને એ પોટેટોનો છે, તો આપણે અહીંયા લખશું 2 POTATO પોટેટો. પછી ત્રીજું 3 નંબર, હવે આપણે અહીંયા જોતા જઈએ, આને જ ક્રમ આપીએ ડાયરેક્ટ, એટલે જે ચિત્ર દેખાય છે એ ક્લિયર થઈ જાય. ખરેખર 3 નંબર છે ને મિત્રો એ નીચે આપેલ છે, પણ આપણે 3 નંબર અહીંયા જે આપેલ છે એ શું છે આપણને ચિત્રમાં દેખાડે એ મુજબ. તો તમે જોશો ને તો એ કેબેજ છે. શું છે? કોબી. તો CABBAGE કેબેજ, જેનો ક્રમ નંબર છે 10. એની બાજુમાં આપણને ડુંગળી જોવા મળે છે. બરાબર છે, તો એનો સ્પેલિંગ થશે ONION, ઓનિયન એટલે કે 4. ત્યાર પછી આપણે આગળ વધતા જઈએ ક્રમમાં, તો આને કહેવાય છે બ્રિંજલ. બરાબર, તો બ્રિંજલનો સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો 11 નંબરમાં BRINGAL. અહીંયા ક્રમ આપણે લખશું 11, 11 નંબર. ત્યાર પછી કુકુંબર છે એટલે કે કાકડી, CUCUMBER, જેનો ક્રમ નંબર છે 12, કુકુંબર. ત્યાર પછી આપણે જે દેખાય છે એ જોતા જઈએ મિત્રો. આ જે છે ને એને પમ્પકિન કહેવામાં આવે છે, જેને કોળું કહીએ આપણે. તો PUMPKIN પમ્પકિન. જો અહીંયા સ્પેલિંગ છે પણ કેવા આડા આવડા અક્ષર આપ્યા છે. બરાબર, તો અહીંયા આપણે લખશું 13 નંબર. હવે આ તમને દેખાય છે એને કહેવામાં આવે છે કોર્ન. બરાબર, અહીંયા છે જુઓ CORN, જેને આપણે ક્રમ આપશું 8. ત્યાર પછી આગળ વધીએ. આ દેખાય છે એને કહેવાય છે બીટરૂટ, પણ તેનો સ્પેલિંગ નીચે છે પછી જોઈએ આપણે. આને કહેવામાં આવે છે કેરટ. બરાબર, તો કેરટનો સ્પેલિંગ CARROT, કેરટ એટલે ગાજર, જેનો ક્રમ આવશું આપણે 6 નંબર. હવે થોડાક શબ્દ બાકી છે જે નીચે આપેલા છે, આપણે જોઈએ. ચાલો, આટલું ક્લિયર દરેકને? ઓકે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણે જોઈએ આગળ. આ બધા ચિત્ર આપણી સામે છે. ઓકે, હવે આપણે આ ચિત્ર એક બાકી હતું મિત્રો, જેને કહેવામાં આવે છે બીટરૂટ. શું કહેવામાં આવે છે? બીટરૂટ. બીટરૂટ એટલે શું થાય? તો કે આપણે જે બીટ ખાઈએ ને એનો ક્રમ નંબર છે 14. ત્યાર પછી ક્રમ જોઈએ અહીંયા. હવે આને કહેવાય છે પાલક. બહુ એટલે બહુ જ પૌષ્ટિક હોય. બરાબર, જેને કહેવાય છે સ્પિનિચ. બરાબર, તો એનો સ્પેલિંગ આપણે આમાં ગોતવાનો છે. તો અહીંયા 15 નંબર ઉપર આપ્યો છે SPINACH સ્પિનિચ. બરાબર, અને ક્રમ આપશું આપણે 15, જેને પાલક કહેવામાં આવે છે. હવે કેરટનું આપણે થઈ ગયું હતું. એના પછી આ બાકી હતું મિત્રો, જેને કહેવામાં આવે છે પીઝ. શું આવશે? PEAS, પીઝ, વટાણા, જેનો ક્રમ નંબર છે 5. હવે ચિત્ર જોશું ને તો આ પંજાબી શાકમાં બહુ જોવા મળે. બરાબર, એને કહેવાય છે કેપ્સિકમ, ક્રમ નંબર 9 એટલે કેપ્સિકમ. તેના પછી અહીંયા જોવા મળે છે દૂધી. તો દૂધીને શું કહેવાય ખબર છે? હકીકતમાં એક મિસ્ટેક છે પાઠ્યપુસ્તકની અંદર. એને અહીંયા સ્પેલિંગ આપ્યો છે 7 નંબરમાં બીટર ગોર્ડનો. હકીકતમાં દૂધીને બીટર ગોર્ડ ન કહેવાય, એને ખાલી GOURD. બરાબર, અહીંયા માત્ર સ્પેલિંગ આવશે GOURD. આ શબ્દ આવી શકે નહીં, માત્ર આટલું જ આપવું પડે. અને એમાં ક્રમ નંબર આવશે 7. બીટર ગોર્ડનો અર્થ થાય કારેલું. આમાં કારેલું ક્યાંય પણ આપેલું નથી. તેના પછી ભીંડો દેખાણો બધાને. બરાબર, એમાં 3 નંબર છે, એને કહેવાય છે લેડીઝ ફિંગર. બરાબર છે, લેડીઝ ફિંગર. અને છેલ્લું એક બાકી રહ્યું આપણે, એને કહેવામાં આવે છે રેડિશ. તો RADISH 16 નંબર એટલે કે મૂળો. બરાબર, તો આ હતા બધા પિક્ચર.
એના શબ્દ આપણે જોડ્યા. ત્યાર પછીની આપણે નવી એક્ટિવિટી તરફ આગળ વધીએ. હવે આવે છે એક્ટિવિટી. મિત્રો, આ એક્ટિવિટી જે છે એ દરેક શાળામાં તમારા શિક્ષકો તમને કરાવતા જ હશે, બરાબર. તો એની પહેલાં આપણે જેટલી વસ્તુઓ જોઈ, આ બધી વસ્તુઓ જેને કહેવાય છે વોકેબ્યુલરી, તો આમાં આપણે શું શીખ્યા? આપણને એમ થાય કે આમાં શીખવાનું શું હતું? તો આમાં કેટલા બધા શબ્દ તમે જુઓ, આ બધા શબ્દ છે એ આપણા ટચમાં આવ્યા ને. કેટલા બધા શબ્દો વિશે આપણે જોયું. આ શબ્દ જોયા, પછી આમાં આપણે શબ્દ ગોઈતા, બરાબર. આ બધા શબ્દ છે ને એ કેને લગતા હતા? તો કે હાઇજીનને લગતા. મિત્રો, જો આ હતું બધું વોકેબ્યુલરી, એટલે કે આપણું શબ્દ ભંડોળ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને કોઈ પ્રશ્ન હોય આ વિડીયો રિલેટેડ તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો. તો મિત્રો, ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.